શ્રી સવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, મજામાં? ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું? પ્રકરણ 2.2 ના દાખલા જોયા હતા. એમાં આપણે આગળ ભણી ગયા કાર્તિકીય ગુણાકાર અને સંબંધ વિશેની માહિતી. હવે ત્રીજો ટોપિક છે આપણો વિધેય. વિધેય એટલે ફંક્શન, બરાબર? ઇંગ્લિશમાં એને ફંક્શન કહેવાય. વિધેય એટલે એના વિશેની સમજૂતી આ લેક્ચરમાં આપણે જોઈશું, બરાબર? ફંક્શન સૌથી પહેલા યાદ રાખો, કાર્તિકીય ગુણાકાર પરથી આપણને શું મળે છે? સંબંધ મળે છે. સંબંધ ઉપરથી જ આપણને શું મળે છે? વિધેય મળે છે. સંબંધ ઉપરથી જ શું મળે છે? આપણને વિધેય મળે છે. તો વિધેયની વ્યાખ્યા, બરાબર, શું છે એ સમજીએ. વિધેયમાં કયા કયા નવા વિધેયો આવે છે, કયા એમાં સરવાળો બાદબાકી કેવી રીતે થાય છે, એ બધી સમજૂતી આપણે આ લેક્ચરમાં જોઈશું. તો જો સૌથી પહેલા વિધેયની વ્યાખ્યા. વિધેય એટલે શું? તો આપણે વિધેય એક સંબંધ જ, બરાબર, પણ સંબંધ એ અમુક નિયમોને આધીન એ સંબંધ હોય તો એને વિધેય કહીએ છીએ આપણે, બરાબર? કયા નિયમો તે આપણે અહીંયા જોઈએ. જો ગણ A અને B અરિક્ત ગણો, કેવા ગણો હોય? ગણ A અને B અરિક્ત ગણો, બરાબર? એટલે જે રિક્ત ના હોય, એટલે કે ખાલી ગણ ના હોય તેવા હોય. તો ગણ A ના, જો સામાન્ય પ્રત્યેક ઘટકને અનુલક્ષીને ગણ B માંથી અનન્ય પ્રતિબિંબ અથવા ઘટક જે સંબંધ દ્વારા મળે છે તે સંબંધને A થી B પરનું વિધેય કરે છે. સમજો શું છે વ્યાખ્યા? ગણ A અને ગણ B કેવા ગણો હોય? એક તો અરિક્ત ગણો. બીજી વસ્તુ, ગણ A નો પ્રત્યેક ઘટક ને અનુલક્ષી ગણ B માંથી અનન્ય એટલે એક અને માત્ર એક જ ઘટક અથવા પ્રતિબિંબ જે સંબંધ દ્વારા મળે છે તે સંબંધને A થી B પરનું શું કહેવાય છે? વિધેય કહેવાય છે, બરાબર? તો હવે બે વસ્તુ મેઈન છે. ગણ A ના પ્રત્યેક ઘટક, હવે A એટલે આપણે આગળ સંબંધમાં A સૌથી પહેલો ગણ હોય એના ઘટકોના આપણે એનો પ્રદેશ કહીએ છીએ. B એટલે એનો સહપ્રદેશ, બરાબર? એટલે ગણ A ના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને ગણ B માંથી એક અને માત્ર એક જ પ્રતિબિંબ જે સંબંધ દ્વારા મળે તે સંબંધને આપણે શું કહીએ છીએ? A થી B પરનું નિયમ, વિધેય કહે છે. એટલે નિયમ કયો લાગુ પડશે સંબંધમાં? તો પ્રત્યેક ઘટક A નો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. શેના માટે ના બાકી રહેવો જોઈએ? કે એને એવા
સંબંધ હોવો જોઈએ કે જેથી બી માંથી એને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. બરાબર, ઉદાહરણોથી આપણે આગળ સમજીશું. બરાબર, હવે એને સંકેતમાં શું લખાશે? સંકેતમાં વિધેયને સંકેતમાં વિધેય માટે શું લખાશે? f from a to b. અહીંયા લખાય fx અને અહીંયા કઈક નિયમો, જે નિયમથી જોડાયેલું હોય. બરાબર, fx is equals to y. y એટલે શું તમને મળે? fx is equals to y. y એટલે તમને શું મળે? બીજો ઘટક. બરાબર, આ નિયમ દ્વારા જે કિંમતો મળે એને y ની કિંમતો કહેવામાં આવશે. જ્યાં પ્રથમ જે છે f શા માટે લેવામાં આવે છે? તો ફંક્શન. બરાબર, વિધેય એ ફંક્શન ના લીધે f અથવા એને g તરીકે પણ દર્શાવાય. g a to c to d અથવા n to n gx અહીંયા આ રીતે વિધેય. બરાબર, ફક્ત આવું પણ લખેલું હોય fx બરાબર x 2. અહીંયા લખો x 2 બરાબર gx 3 - x. બરાબર, આવા નિયમો હોય છે. બરાબર, એટલે gx fx તરીકે દર્શાવી શકાય. જ્યાં અહીંયા લખીશું આપણે, જ્યાં ગણ a ને વિધેય f નો પ્રદેશ એટલે એને શું કહેવાય? ડોમેઇન. શું કહેવાય છે? ડોમેઇન કહેવાય છે. શું કહેવાય છે? ડોમેઇન. બરાબર, અને શોર્ટમાં ડોમેઇન ઓફ f. f ના પ્રદેશમાં શોર્ટમાં શું લખાય છે? લખી શકાય. બરાબર, d of f. તો ડોમેઇન ઓફ f. g નો લખવો હોય તો ડોમેઇન ઓફ g રીતે લખી શકાય, dg. બરાબર, તો dg બરાબર શું થશે? g નો પ્રદેશ. આવું. બરાબર, હવે જ્યાં b ને ગણ b ને વિધેય f નો સહપ્રદેશ એટલે કે કોડોમેઇન CDF લખી શકાય. શોર્ટ શું લખી શકાય? CDF. બરાબર, હમણાં બધું જ સમજીએ છીએ આપણે. હવે વિસ્તાર આવશે. વિસ્તાર કોને કહેવાય? વિધેયનો વિસ્તાર. બધું આપણે એક ઉદાહરણથી સમજીશું. વિધેયનો વિસ્તાર અથવા એને શું કહેવાય? રેન્જ. તો ગણ a ના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને મળતા અનન્ય પ્રતિબિંબોના ગણને વિધેયનો વિસ્તાર કહે છે. શું કહે છે? વિધેયનો વિસ્તાર કહે છે. તેને સંકેતમાં RF અથવા રેન્જ ઓફ
રેન્જ ઓફ f કહેવામાં આવે છે, વિધેયનો વિસ્તાર. એટલે સમજો હવે કોઈ પણ સંબંધ હોય, સંબંધને નિયમમાં બાંધવામાં આવે. કયા નિયમમાં? તો કે એના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને ગણ B માંથી અનન્ય પ્રતિબિંબ અથવા અનન્ય ઘટક જે સંબંધ દ્વારા, તે સંબંધને આપણે A થી B પરનું શું કહીશું? વિધેય કહેવામાં આવશે. બરાબર? ગણ A ના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને અનન્ય પ્રતિબિંબોના ગણને શું કહેવાય છે? વિધેયનો વિસ્તાર કહેવાય છે, રેન્જ ઓફ f. જ્યારે પહેલા ગણના, પ્રથમ ગણ જે ગણમાંથી x લેવામાં આવે છે તે ગણમાં પ્રદેશ કહેવાય છે. આને શું કહેવાય? પ્રદેશ. આ સહપ્રદેશ, બરાબર, અને વિસ્તાર. વિસ્તાર હંમેશા તેના સહપ્રદેશ જેટલો અથવા તેનાથી ઓછો હોય. ને શેમાંથી મળે છે? હંમેશા સહપ્રદેશ. અને સહપ્રદેશ માંથી બરાબર. માટે RF subset of equal DGDF, sorry, CDF, બરાબર. રેન્જ, વિસ્તાર એ તેના સહપ્રદેશ જેટલો અથવા તેના કરતા, બરાબર. આટલું લખો. પછી આપણે આગળ અભ્યાસ કરીએ. એક ઉદાહરણ લઈએ, કોને વિધેય કહેવાય. સંબંધ અને વિધેયમાં કેટલો ડિફરન્સ છે તે આપણે આગળ સમજીએ. બરાબર? તો આપણું ફટાફટ ઉદાહરી લો, પછી આગળ. ચલો હવે આગળ જુઓ. સંબંધ અને વિધેયમાં ડિફરન્સ કઈ રીતે આપણને ખબર પડે? વિધેય, આપેલ સંબંધ એ વિધેય છે કે નહીં તે કેવી રીતે આપણે ડિસાઈડ કરી શકીએ? તો વિધેયની વ્યાખ્યા શું હતી? તો ગણ એના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને ગણ B માંથી અનન્ય ઘટક આપણને મળે. બરાબર? એક અને માત્ર એક જ. તો તે સંબંધને આપણે શું કહીએ છીએ? વિધેય કહીએ છીએ. બરાબર? તો એના અનુસંધાનમાં આપણે જોઈએ. હું વેન આકૃતિ દ્વારા સમજાવું છું. દાખલા તરીકે જો A છે, આ B છે, One, two, three, 1, 4, 9, 6. અહીંયા આની વચ્ચે હું સંબંધ લખું છું. આ x કહેવાય, x નો વર્ગ, અને આ y કહેવાય. તો y બરાબર શું સંબંધ છે આપણી પાસે? x સ્ક્વેર. બરાબર? અથવા x² બરાબર y. તો x² બરાબર y નો સંબંધ અહીંયા આપણે ક્રિએટ કરીએ તો તમને અહીંયા 1 નો વર્ગ એની સાથે કયો સંબંધમાં આવશે? આ તમારો પ્રદેશ થશે, આ સહપ્રદેશ થશે. બરાબર? બીજો ઘટક આ, ત્રીજો ઘટક આ. બરાબર? તો આ સંબંધ
છે એ વિધેય કહેવાય કે ના કહેવાય? તો આ સંબંધ આપણે વિધેયની વ્યાખ્યા શું? ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો. તો ગણ A ના પ્રત્યેક ઘટક પહેલા ધ્યાન આપો. ગણ A માં કેટલા ઘટકો છે કુલ? આપણે અહીંયા લખી દઈએ. A ના ઘટકો આ યાદીની રીતે થઈ ગઈ. અને B ના ઘટકો કયા થયા? 1 4 9. અહીંયા હું એવું લખી શકું fx x². કયા નિયમ દ્વારા આપણે જોડાય છે આ ઘટકો a ને b ના ગણના ઘટકો? તો કે fx એટલે આ થયો તમારું વિધેયનો નિયમ. નિયમ મતલબ સંબંધ, એવો સંબંધ કે જે એક પણ ઘટક બાકી રહેવો ન જોઈએ. તો અહીંયા ત્રણે ત્રણ ઘટકો ને અનુલક્ષીને તમને b માંથી આની આ રીતે પણ લખી શકાય. જો અહીંયા f1 મૂકો તો 1 નો સ્ક્વેર બરાબર શું મળે છે? 1. એટલે આની ક્રમિક જોડ શું થાય? 1 1. f2 બરાબર શું મળે? 2 નો સ્ક્વેર બરાબર 4 2 4. f3 બરાબર શું થાય? 3 નો સ્ક્વેર એટલે 9 એટલે 3 9. બરાબર. એટલે આ સંબંધ આનો કયો થયો? 1 1 2 4 3 9. સંબંધના ઘટકો. આ પણ શેના ઘટકો થશે? આ પણ શું થઈ જશે? ફંક્શનની થશે, વિધેયની થશે. એટલે નામ પણ લખી શકાય. આ યાદીની રીત થઈ. આ સંબંધ એટલે આ કેવો સંબંધ છે? તો કે એક ઘટક સાથે એક જ ઘટક જોડાયેલો છે. એક એક સંબંધ. એટલે હંમેશા યાદ રાખો, એક એક સંબંધ હોય ત્યારે શું થાય? એક એક સંબંધ હંમેશા વિધેય છે. બરાબર. એક એક સંબંધ હંમેશા શું? કયો સંબંધ? એક એક સંબંધ એ વિધેય છે જ. બરાબર. હવે બીજી એક આકૃતિ જોઈએ, એના દ્વારા આપણે સમજી લઈએ. જો અહીંયા વિધેયની જે વ્યાખ્યા હતી, અહીંયા સમજો. વિધેયની વ્યાખ્યા શું હતી? a નો પ્રત્યેક ઘટક, કોઈ ઘટક બાકી નથી રહેતો જેને અનુલક્ષીને તમને શું b માંથી કોઈ ઘટક ન મળતો હોય. બરાબર. એટલે પ્રત્યેક ઘટક આવી જાય છે. બીજું, b માંથી a ના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને એક અને માત્ર એક જ ઘટક મળે છે. કોઈ બે ઘટકો મળતા નથી. તો એ પણ બીજી કન્ડિશન પણ શું તમારી થાય છે? ફૂલફિલ થઈ જાય છે. થઈ જાય છે કમ્પ્લીટ. તો એ વિધેય કહેવાશે. બીજું, અહીંયા ગણ A B 1 2 3 4. અહીંયા 1 4 9 રેડ. હું અહીંયા સંબંધ તરીકે શું રાખું છું? x² બરાબર y. જે આગળનો સંબંધ હતો તો મને f1 માટે કિંમત શું મળશે? તો કે 1 નો સ્ક્વેર એટલે 1. તો આ બે વચ્ચે સંબંધ થશે. હવે હું આની કિંમત લખું બીજી 2. તો 2 નો સ્ક્વેર બરાબર આપણને શું મળશે? 2 4 થશે. એટલે આમ લખી શકાય 1 બરાબર શું થશે? ક્રમિક જોડમાં લખવું હોય તો 1 1. અહીંયા 4 થશે. 2 4. પછી f3 મેળવીશ તો 3 નો વર્ગ બરાબર શું થશે? 9. બરાબર. તો 3 અને અહીંયા 9.
ચોથો ઘટક 4 4 નો સ્ક્વેર બરાબર 16 બરાબર 4 16 આ છે અહીંયા નથી બરાબર એટલે આ તમને આ ક્રમયુક્ત જોડ આ સંબંધમાં નથી એટલે કે 4 ને અનુલક્ષીને ગણ a નો ઘટક જો અહીંયા આની સાથે આ સંબંધ થશે આની સાથે આનો સંબંધ થશે પણ આ જે ઘટક છે તે ને અનુલક્ષીને ગણ b માંથી એક પણ ઘટક મળશે નહીં તો આપણી વ્યાખ્યા અનુસાર પ્રત્યેક ઘટકને અનુલક્ષીને પ્રત્યેકમાંથી કયો ઘટક બહાર રહી જાય છે 4 એટલે આ સંબંધ તો છે જ પણ વિધેય નથી બરાબર એટલે ક્યારે કહેવાય જ્યારે કોઈ પણ પ્રદેશનો એક પણ ઘટકને અનુલક્ષીને સહપ્રદેશમાંથી અનન્ય પ્રતિબિંબ ના મળે તો તે સંબંધ નથી બરાબર સંબંધ એ વિધેય નથી બરાબર તો આ પ્રકારનો સંબંધ એ વિધેય નથી બરાબર ક્લિયર આ જે આમાં શું છે થાય છે તો ગણ a ના ઘટક 4 માટે ગણ b માંથી નિયમ અનુસાર શું નહીં મળે અનન્ય પ્રતિબિંબ મળશે નહીં બરાબર ક્લિયર તો આ વિધેય થશે નહીં ચલો એક બીજું ઉદાહરણ જો a b અહીંયા -1 sorry 1 2 1 અહીંયા -1 -2 અહીંયા 4 -2 1 અને +2 બરાબર અહીંયા સંબંધ √x બરાબર √x બરાબર 12 તો હું એકનું વર્ગમૂળ કરીશ તો જવાબ શું મળશે અહીંયા x² = y 1 નું શું આવશે 1 સાથે હું આમ દર્શાવી શકું 1 ને 1 સાથે 4 નું વર્ગમૂળ શું થાય +or - શું થાય 1 નું વર્ગમૂળ શું થાય +or - લખી શકીએ બરાબર એનો મતલબ શું થયો કે 1 ને અનુલક્ષીને 4 ને અનુલક્ષીને એટલે અહીંયા તમારે 4 છે એને અનુલક્ષીને ગણ b માંથી બે કિંમતો મળે છે તો વ્યાખ્યા અનુસાર શું પ્રત્યેક ઘટક તો આવી જ જાય છે 1 અને 4 ના ઘટકોને અનુલક્ષીને શું થાય છે કિંમતો મળે છે પરંતુ 1 ને અનુલક્ષીને કેટલી કિંમતો મળે છે અનન્ય કિંમત મળવી જોઈએ એની જગ્યાએ શું મળે છે
એકથી વધારે કિંમત મળે છે, બરાબર? એટલે એકને અનુલક્ષીને અનન્ય કિંમત મળતી નથી. શું મળે છે? એકને અનુલક્ષીને b માંથી બે કિંમતો મળે છે, બરાબર? પહેલી કન્ડિશન તો આપણી એપ્લાય થઈ જાય છે કે પ્રત્યેક ઘટકને બંનેને અનુલક્ષીને b માંથી ઘટકો મળે છે. પણ બીજી કન્ડિશન શું છે? તો કે અનન્ય ઘટક મળવો જોઈએ. અનન્ય ઘટકની જગ્યાએ એક કરતા વધારે ઘટકો મળે છે. એટલે આ વિધેય, આ પ્રકારનો સંબંધ, એટલે આ પ્રકારનો એટલે શું થશે? અને એક અનેક, એક અનેક, એક અનેક એટલે કે એકને અનુલક્ષીને વધારે કિંમતો મળે છે. એક ઘટકને અનુલક્ષીને એક કરતા વધારે, એટલે આ કયો સંબંધ થયો? એક અનેક સંબંધ થયો. એટલે જ્યારે પણ એક અનેક સંબંધ હોય તે હંમેશા વિધેય થશે નહીં. કયો સંબંધ? એક અનેક સંબંધ એ વિધેય થશે નહીં. એનો મતલબ એવો કાઢી શકાય કે ગણ સહપ્રદેશના કોઈ એક ઘટકને અનુલક્ષીને પ્રદેશના કોઈ એક ઘટકને અનુલક્ષીને સહપ્રદેશમાંથી એક કરતા વધારે કિંમતો મળતી હોય તો તે વિધેય શું નથી? તે વિધેય નથી. એ સંબંધ વિધેય નથી. બરાબર? હવે ચોથો સંબંધ સમજીએ આપણે, છેલ્લો. તો કે આ a છે, આ b છે, -1 1 -2 2, અહીંયા 1 4 5, અહીંયા x² = 1 સંબંધ. તો -1 નો વર્ગ કરીશું તો શું મળશે તમને? 1 નો વર્ગ કરીશું તો b વર્ગ, -2 નો વર્ગ કરીશું તો 4, 2 નો વર્ગ કરીશું તો પણ 4. બરાબર? તો અહીંયા જો સમજો, પહેલી કન્ડિશન શું હતી કે એના પ્રત્યેક ઘટકને અનુલક્ષીને, પ્રત્યેક ઘટકને એક -1 ને અનુલક્ષીને શું મળે છે આપણને? 1. એકને અનુલક્ષીને 1, -2 ને અનુલક્ષીને 4, 2 ને અનુલક્ષીને 4. એટલે એમાં જેટલા પણ ઘટકો છે, ચાર ઘટકો છે, એ ચારેયને અનુલક્ષીને b માંથી આપણને શું મળે છે? કોઈ એક કિંમત મળે છે. બરાબર? હવે બીજું -1 ને અનુલક્ષીને શું મળે છે? એક અને માત્ર એક જ ઘટક મળે છે. જો ભલે ને 1 માટે પણ એક જ ઘટક છે, પણ કન્ડિશન શું? પ્રત્યેક ઘટકને અનુલક્ષીને શું મળે? અનન્ય ઘટક. તો -1 ને અનુલક્ષીને એકથી વધારે કિંમત મળે છે? ના. એકને અનુલક્ષીને એકથી વધારે કિંમતો મળે છે b માંથી? તો કે ના. -2 ને અનુલક્ષીને ફક્ત શું મળે છે? 4. 4 સિવાય બીજો કોઈ ઘટક મળે છે? નથી મળતો. એટલે આપણી જે કન્ડિશન છે વિધેયની વ્યાખ્યા અનુસાર આ સંબંધ શું થશે? એક સંબંધ થશે. આ સંબંધને શું કહીશું આપણે? અનેક એક. અનેક એટલે -1 અને 1 માંથી આપણે b માં શું મળે છે? એક જ ઘટક મળે છે. એટલે કયો સંબંધ કહેવાય? અનેક એક સંબંધ કહેવાય. કેવો સંબંધ કહેવાય? અનેક એક. અનેક એક સંબંધ હંમેશા વિધેય હોય. બરાબર? તો યાદ રાખો, અનેક
એક પ્રકારનો સંબંધ એ વિધેય બને. બરાબર? ક્લિયર? તો ચાર કન્ડિશનમાં વિધેય શું થાય? સંબંધ એ વિધેય બની શકે. બરાબર? હજી એકાદ બે ઉદાહરણ લઈશું આપણે. તો લખી નાખો ફટાફટ.